અધ્યાય 17મો શ્લોક 25। તત્નું ઉચ્ચારણ કરીને અને કર્મના ફળની કોઈ ઈચ્છા રાખ્યા વિના મોક્ષની ઈચ્છા ધરાવતા સાધકો વિવિધ પ્રકારના યજ્ઞ, તપ અને દાનના કર્મો કરે છે। તત્ સર્વવ્યાપી પરમ સત્ય તરફ સંકેત કરે છે અને સમગ્ર જીવસૃષ્ટિની મૂળભૂત એકતાને દર્શાવે છે। દેખાવમાં આપણે બધા જુદા છીએ, પરંતુ આપણા સૌના મૂળમાં રહેલું ચૈતન્ય એક જ છે। તત્નું સ્મરણ સાધકને આ વિશાળ આધ્યાત્મિક એકતાની યાદ અપાવે છે। જ્યારે વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ કરતાં પરિવારના હિતને વધુ મહત્ત્વ આપે છે, ત્યારે તે પોતાના નાના વ્યક્તિગત સ્વાર્થમાંથી થોડો ઉપર ઉઠે છે। જ્યારે તે માત્ર પોતાના પરિવારના હિતથી પણ આગળ વધીને સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે, ત્યારે તેની ઓળખ અને કાર્યક્ષેત્ર વધુ વિશાળ બને છે। એ જ રીતે જ્યારે સાધક તત્ સર્વવ્યાપી આધ્યાત્મિક એકતાના ભાવ સાથે યજ્ઞ, તપ અને દાન કરે છે, ત્યારે તે પોતાના મર્યાદિત અહંકારથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરે છે। આવો સાધક પોતાના કર્મને માત્ર મારું કર્મ, મારો લાભ, મારી સિદ્ધિ તરીકે જોતો નથી। તે કર્મને વિશાળ પરમ સત્ય સાથે જોડીને કરે છે। પરિણામે હું અને મારુંની મર્યાદિત ભાવના ધીમે ધીમે ઓછી થવા લાગે છે। આ રીતે તત્ના ભાવથી કર્મ કરવું એટલે અહંકારની મર્યાદાઓમાંથી બહાર આવવાનો પ્રયત્ન અને શરીર, મન, બુદ્ધિ સાથેના મર્યાદિત તાદાત્મ્યમાંથી મુક્ત થવાની દિશામાં આગળ વધવું। મોક્ષની ઈચ્છા ધરાવતા સાધકો તત્નું સ્મરણ કરીને પોતાના માટે કોઈ ફળ કે લાભની અપેક્ષા રાખ્યા વિના યજ્ઞ, તપ અને દાન કરે છે। તેઓનો આંતરિક ભાવ હોય છે, આ કાર્ય મારા વ્યક્તિગત લાભ માટે નથી, આ તત્ તે પરમ સત્યને અર્પિત છે। આથી તત્ આપણા દરેક કર્મમાં પરમ સત્યને પ્રાધાન્ય આપવાનું અને વ્યક્તિગત અહંકાર તથા ફળની ઈચ્છાને પાછળ મૂકવાનું સૂચવે છે।